બ્રહ્માજીએ કહ્યું, આચાર્યો બ્રહ્મણો મૂર્તિ પિતા મૂર્તિ પ્રજાપતે ભ્રાતા મરુત્પતેર મૂર્તિ માતા સાક્ષાત ક્ષિતેસ્તનુ. ઇન્દ્ર, આપણા આચાર્ય હોય એ બ્રહ્માની મૂર્તિ છે, ભાઈ મરુતની મૂર્તિ છે, અને માં પોતાની જનની એ સ્વયં પૃથ્વીનું રૂપ છે. તમારાથી ભૂલ થઈ છે, માટે હવે તમે જાઓ. વિશ્વરૂપ ત્વષ્ટાના દીકરા છે, બહુ મોટા તપસ્વી છે, એવું તપ કરે છે કે એ તપના પ્રભાવથી આખા સંસારને ચલાવવા માટે એ પોતે એકલા સમર્થ છે. જ્યારે બ્રહ્માજીની આજ્ઞા લઈ દેવતાઓ બધા પહોંચ્યા છે વિશ્વરૂપ પાસે. વિશ્વરૂપ પાસે જઈ વિનંતી કરી, મહારાજ, અમે ગુરુ વિહોણા બન્યા છીએ, અમને તમે અમારા ગુરુ બનો અને અમને રક્ષા ઉપદેશ આપો. અને જ્યાં વિશ્વરૂપ બ્રાહ્મણ દેવતા પાસે દેવતાઓ પહોંચ્યા છે, રક્ષાની માંગણી કરી, ત્યારે વિશ્વરૂપે નારાયણ કવચનો ઉપદેશ આપ્યો છે. કવચ એટલે બખ્તર. યુદ્ધની અંદર જાય અને પેલું બખ્તર પહેર્યું હોય તો ગમે એટલા પ્રહારો થાય, એ પ્રહારો પેલાને અસર ના કરે. એમ આ ભગવાન નારાયણના મંત્રનું અભિમંત્રિત કવચ વિશ્વરૂપે દેવતાઓને આપ્યું છે. હરિર્વિદદ્યાન મમ સર્વરક્ષામ ન્યસ્તાંગ્રી પદમઃ પતગેન્દ્ર પૃષ્ઠે દરારી ચરમાસી ગદેષુ ચાપ પાષાણ દદાનોષ્ટ ગુણોષ્ટ બાહુ. ગુરુના દીધેલા મંત્રથી અસુરક્ષિત દેવતાઓ સુરક્ષિત બન્યા, કવચવાળા બન્યા. કારણ કે ગુરુ જ્યારે કોઈ મંત્ર આપે છે ત્યારે એ મંત્રની અંદર પોતાની ઉર્જા પણ સાથે મૂકીને આપે છે. બાકી આપણે ત્યાં મંત્ર સિદ્ધ કરવાના વિધાનો છે. એક અક્ષરનો મંત્ર હોય તો એવા શુભ યોગોની અંદર 1,00,000 જપ થાય ત્યારે મંત્ર સિદ્ધ થાય. જેટલા અક્ષર એટલા લાખ જપ થાય, એના 10મા ભાગનો યજ્ઞ થાય, એના 10મા ભાગનું તર્પણ થાય, એના 10મા ભાગનું માર્જન થાય, અને એના 10મા ભાગનું બ્રહ્મ ભોજન થાય, ત્યારે મંત્ર સિદ્ધિ કામ કરતી હોય છે. પણ જ્યારે કોઈ મહાપુરુષ કૃપા કરીને કોઈ મંત્ર આપે ત્યારે આ બધી પ્રોસેસમાંથી પસાર થવું નથી પડતું. એ મંત્ર આપમેળે સ્વયં સિદ્ધ થઈ જાય છે. નારાયણ કવચનો ઉપદેશ આપ્યો. ભગવાન જલની અંદર મત્સ્ય નારાયણ મારી રક્ષા કરે, સ્થલની અંદર નારાયણ મારી રક્ષા કરે. વિદિક્ષુ દિક્ષુર્ધમદ સમંતા દંતર બહિર ભગવાન નારસિંહ અંતર બાર બધે નરસિંહ ભગવાન મારી રક્ષા કરે. એમ એક એક અંગની 10 દિશાની રક્ષા માગી છે. વિશ્વરૂપે કહ્યું, દેવતાઓ, જે કોઈ વ્યક્તિ આ નારાયણ કવચનું પાઠ કરશે, ત્રૈલોક્ય લક્ષ્મીમ બુભુજે વિનિર્જિત્ય મૃધેશુરામ. 3 લોકની લક્ષ્મી એના આંગણે આવીને સ્થિર થશે. નારાયણ કવચ બહુ દિવ્ય સ્તોત્ર છે ભાગવતજીનું. નારાયણ કવચનો પાઠ જે વ્યક્તિ કરે એની 4 દિશામાંથી ભગવાન શ્રી હરિ રક્ષા કરે છે. વિશ્વરૂપ દેવતાઓને યજ્ઞ દ્વારા ભાગ આપે છે, અને એમાં એકવાર અસુરો બાજુમાં આવ્યા. કહ્યું, મહારાજ, અમારો શું વાંક? આપણે પણ નજીકના સગા થઈએ છીએ, તમે થોડી આહુતિ અમને પણ આપો ને. વિશ્વરૂપના 3 મોઢા છે. એક મોઢાથી મદિરાનું પાન કરે છે, એક મોઢાથી વેદની ઋચાઓ બોલે છે, એક મોઢાથી સોમરસનું પાન કરે છે. વિશ્વરૂપ થોડી આહુતિઓ દેવતાઓને આપે, થોડી આહુતિઓ અસુરોને આપે છે. અને એમાં આ સમાચાર કોઈએ જઈને ઇન્દ્રને આપ્યા કે ઇન્દ્ર, વિશ્વરૂપ તો અસુરોને પણ ભાગ આપે છે.
સૌથી સ્વાર્થીમાં સ્વાર્થી દેવતા, જેના સ્તોત્ર જેના મંત્ર સૌથી વધુ વેદમાં મળે, એ ઇન્દ્ર મહારાજ જરા પણ પોતાના ઉપર આપત્તિ આવે એ ચલાવે નહીં. આવ્યા વજ્ર લઈને, જેને ગુરુ બનાવ્યા છે એ ગુરુ ઉપર વજ્ર ચલાવ્યું. બ્રહ્મની હત્યા કરી, બ્રાહ્મણની હત્યા કરી. બ્રાહ્મણની હત્યા સ્વર્ગનો રાજા હોય તો શું છે, લાગી. 4 જગ્યાએ બ્રહ્મ હત્યાને વહેંચી છે: સ્ત્રીમાં, ઝાડમાં, જલમાં અને પૃથ્વીમાં. આ 4 જગ્યાએ બ્રહ્મ હત્યા નીકળે છે. વૃક્ષની અંદર પેલો ગુંદર નીકળે એ બ્રહ્મ હત્યા છે. સ્ત્રીની અંદર બ્રહ્મ હત્યા મૂકી, રજો ધર્મની અંદર જે માસે માસે સ્ત્રી આવે એ બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. જલની અંદર સમુદ્રમાં જે ફીણ બને છે એ બ્રહ્મ હત્યા છે. પૃથ્વીની અંદર કોઈ એવી જગ્યાએ જ્યાં નમક જમીનમાંથી આપમેળે પાણી સાથે વાટે નીકળી આવે એ બ્રહ્મ હત્યાનું રૂપ છે. 4 શાપ આપ્યા, બ્રહ્મ હત્યા મૂકી તો સામે 4 વરદાન આપી દીધા છે. પણ બ્રહ્મ હત્યા પીછો છોડતી નથી. પણ વિશ્વરૂપ મરાયો છે. એના પિતા ત્વષ્ટાને સમાચાર મળ્યા. ત્વષ્ટાએ કીધું કે હું સાખી ન લઉં, તપસ્વી છું, એટલે તપનું આરાધન કર્યું. દેવી ભાગવતમાં લખ્યું છે કે ત્વષ્ટા ઋષિએ મંદરાચળ પર્વત ઉપર જઈને માં દુર્ગાનું આરાધન કર્યું ઇન્દ્રને મારવા માટે. પણ આપણે ત્યાં મંત્રોમાં જરાક અમથી ભૂલ થાય તો મંત્ર પોતાનું કામ ફેરવી નાખે. આહુતિઓ આપવા લાગ્યા. ઇન્દ્ર શત્રો વિવરધસ્વ મા ચિરમ જહી વિદ્વિષમ. ઇન્દ્રને મારે એવો દીકરો ઉત્પન્ન થાય, પણ ક્રોધમાં આહુતિ અપાતી હતી એટલે મંત્ર બોલવામાં ભૂલ થઈ. ઇન્દ્રને નાનું બોલવાનું હોય, રસ્વ બોલવાનું હોય, એની બદલે બોલવા માંડ્યા ઇન્દ્ર શત્રો વિવરધસ્વ, ઇન્દ્ર શત્રો વિવરધસ્વ. ઇન્દ્રને મારે એવો નહીં, પણ ઇન્દ્રથી મરે એવો દીકરો ઉત્પન્ન થાય. મંત્રમાં ભૂલ થઈ. 2 શબ્દ છે, બંગલો અને બગલો. એક મીંડાનો ફેર. કેટલો ભેદ થઈ જાય. ચિંતા અને ચિતા, ફેર એક મીંડાનો, પણ આખો અર્થ ફરી જાય. મંત્ર બોલવામાં ભૂલ થઈ, માટે યજ્ઞમાંથી ધગધગતા અંગારા જેવો એક પુરુષ ઉત્પન્ન થયો. પુરુષનું નામ વૃત્રાસુર, અસુર છે. પિતાશ્રી હું શું કરું? તો કે તારા ભાઈને જેણે માર્યો છે એનો બદલો લે. અને દેવતાઓને લઈને પરાસ્ત કરવા લાગ્યો છે વૃત્રાસુર. એવા સમયે દેવતાઓ બ્રહ્માજી પાસે પહોંચ્યા છે. બ્રહ્માજીએ કહ્યું, અમદાવાદમાં જ્યાં અત્યારે સાબરમતી નદી વહી રહી છે, એ સાબરમતીના કાંઠે દધીચી પોતે આશ્રમની અંદર તપ કરે છે. અંગીરાના દીકરા છે. તમે એમની પાસે જાઓ, એમના હાડકાની માંગણી કરો. દેવતાઓ દધીચી પાસે આવ્યા, હાડકાની માંગણી કરી. દધીચીએ યોગ બળની અંદર શરીરને સૂકી નાખ્યું. હાડકાઓ પોતાના અંગના દેવતાઓને અર્પણ કર્યા. આ છે સંત, જેનું જીવન પરમાર્થ માટે છે. દેવતાઓએ હાડકા એકત્રિત કરી વિશ્વકર્માને આપ્યા છે. વિશ્વકર્માએ હાડકામાંથી વજ્ર નિર્મિત કર્યું. વજ્ર એટલા માટે નિર્મિત કર્યું, પુરાણોમાં તો એવો ઉલ્લેખ મળે છે કે આ વૃત્રાસુર એવો અસુર હતો કે એને મારવા માટે કોઈ માનો પરમ ભક્ત હોય તો એના અસ્થિઓ જ આને પરાસ્ત કરી શકે. અને દધીચી ભગવતીના પરમ ઉપાસક હતા. માટે દધીચીના હાડકા વડે કરીને વૃત્રાસુરનો ઉદ્ધાર કરવો છે. અને વૃત્રાસુર અને ઇન્દ્રનું યુદ્ધ સામે સામે બંને જણા આવ્યા છે. કોઈ વાતે વૃત્રાસુર પરાસ્ત નથી થતો. અને એવામાં વૃત્રાસુરે જ્યાં પ્રહાર કરે છે, ઇન્દ્રનું વજ્ર પડી જાય છે. વૃત્રાસુર કહે છે, હું ધર્મ યુદ્ધ કરવા વાળો છું. ઇન્દ્ર તારું વજ્ર ઉઠાવી લે, પછી આપણે યુદ્ધ કરીએ. અને જ્યાં બીજી વખત ઇન્દ્ર વજ્ર ઉપાડે છે, એ જ સમયે વૃત્રાસુર કહે છે, મને થોડો સમય દે, મારે હવે મરતી વેળાએ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું છે, ભગવાનને યાદ કરવા છે. અને વૃત્રાસુરે 4 શ્લોકો દ્વારા ભગવાન શ્રી હરિને વિનંતી પૂર્વક પ્રાર્થના કરી છે.
અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરે ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતો કાય નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસત્વા વિરહયકાંક્ષે અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથાવત સતરાક્ષુદારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતં વિષન્ના મનોરવિંદાક્ષતિરોચતે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ ત્વન્માયયાત્માત્મજદારકે સ્વાસક્તચિત્તસ્ય નનાથ ભૂય. વૃત્રાસુરે 4 શ્લોકોમાં ભગવાન શ્રી હરિની સ્તુતિ પ્રાર્થના કરી છે. સંતો કહે છે અંતિમ 4 શ્લોકો જ્યારે સ્તુતિના થયા, વૃત્રાસુરે ભગવાન પાસે પોતાનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય વસ્તુઓ આ 4 શ્લોકોમાં માંગી લીધી છે. પ્રભુ, મારો ધર્મ તમારા શરણમાં બેસીને તમારું યજન પૂજન થાય એ જ મારો ધર્મ છે. અર્થની માંગણી કરી, મારે સ્વર્ગ, સાર્વભૌમનું સામ્રાજ્ય, બીજું કંઈ પણ ન જોઈએ, મને તો બસ તમારી વિરહ વ્યથા પ્રાપ્ત થાય એ જ મારા માટે અર્થ બનશે. મહારાજ, મારો કામ જેમ કોઈ સ્ત્રીનો પતિ પરદેશ ગયો છે, કોઈ વાછડું પોતાની માં ગાય ચરવા ગઈ છે એ આવવાની રાહ જોવે છે, અને માળાની અંદર જેને પાંખો નથી આવી એવું કોઈ પંખીનું નાનકડું બચ્ચું જેમ સાંજની સમયે પોતાના પંખી માતા પિતાની રાહ જોવે, એમ નારાયણ હું આપનું સમયે સમયે રાહ જોઉં એ જ મારો કામ બની જાય. અને મહારાજ, મારો મોક્ષ મને ભલે તમે મળો કે ન મળો, પણ તમે જેને મળ્યા છો એવા ભક્તોનો સંગ મને થાય એ જ મારા માટે મારો મોક્ષ બની રહેશે. 4 શ્લોકોમાં વિનંતી કરી ભગવાનને યાદ કર્યા છે, અને ઇન્દ્રએ વજ્ર ચલાવ્યું. વૃત્રાસુરની અંદરનું તેજ ભગવાન નારાયણની અંદર સમાવિષ્ટ થયું છે. રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ, આ વૃત્રાસુર હતો રાક્ષસ, પણ છતાં છેલ્લા સમયે ભગવાનને યાદ કર્યા. અને વૃત્રાસુરના પૂર્વ જન્મની કથા કહી. ચિત્રકેતુ નામનો રાજા, 1000 રાણી, પણ એકય રાણીથી સંતાન નહીં. એકવાર નારદ અને અંગીરા ઋષિનું આવવું, વરદાન આપવું, એક રાણીને સંતાન થાય. આ ચિત્રકેતુ રાજા એટલે કોણ ખબર છે? આપણે બધા. અને એની 1000 રાણી, એટલે 1000 રાણી એટલે આપણા વિચારો. આપણે સત્કર્મ બાબતે અથવા તો બીજી કોઈ બાબતે વિચાર કરીએ કે આમ કરવું તેમ કરવું છે, એ થોડી વાર માટે. સત્સંગમાં બેસીએ ત્યારે થોડી વાર કે હવે તો મારે કાલથી આટલી માળા ચાલુ જ કરી દેવી છે, પણ પાછું કોકનું વૈભવી જીવન આપણા નજરમાં આવે એટલે એકય રાણીને સંતાન થાય નહીં. એનો અર્થ એટલો કે વિચારરૂપી રાણીના ઘરે કાર્યરૂપી દીકરો એકય પ્રગટ થાય નહીં. અંગીરા અને નારદ આવ્યા, દીકરો થયો છે, પણ ઈર્ષા કરનારી બીજી રાણીઓએ પેલા નાનકડા બાળકને ઘોડિયામાં ઝેર આપ્યું, મૃત્યુ પામ્યા.
ફરીથી નારદ અંગીરા આવ્યા, ઉપદેશ આપ્યો, રાજા આ જગતની અંદર ભગવાનનું ભજન સત્ય છે. રાજાને ઉપદેશ લાગ્યો, ખૂબ તપ કર્યું, તપના પ્રભાવે ગંધર્વ બને છે. એક વખત કૈલાશ ઉપરથી પ્રયાણ કર્યું, માં સતી મહાદેવના અંકમાં બિરાજિત હતા. ગંધર્વ બનેલો પેલો ચિત્રકેતુ પોતાનું ભાન ભૂલ્યો છે અને ભોળાનાથનું અપમાન કર્યું. જ્ઞાનોપદેશ કરો છો પણ વિવેક દેખાતો નથી. મહાદેવ તો કંઈ બોલ્યા નથી, પણ પાર્વતીએ કીધું કે તને અસુર ભાવ ઉત્પન્ન થયો લાગે છે, જા બીજા જન્મમાં અસુર બનજે. ચિત્રકેતુમાં પાર્વતીના ચરણમાં પડ્યો, માં મને ક્ષમા કરો. કહ્યું ભલે તું અસુર થાયસ, પણ તારી સ્મૃતિ ભજનની લાગેલી છે એ જ રહેશે. માટે રાજા પરીક્ષિત, માં પાર્વતીના શાપને કારણે અસુર બનેલો, પણ પાછો વરદાન પણ મળ્યું હતું, એટલે પૂર્વ જન્મની સ્મૃતિ રહી અને અંતકાળે ભગવાનને યાદ કરી પોતાનો દેહ છોડ્યો. અંતિમ અધ્યાયમાં દેવતાઓ અને અસુરોની માતા દિતિ અદિતિની કથા કહી. કશ્યપજી પાસે રાક્ષસોની માતા દિતિ ગયા છે, મહારાજ મને એવું વ્રત આપો કે મારા ઉદરમાંથી દેવતાઓને પરાસ્ત કરે એવું સંતાન ઉત્પન્ન થાય. કશ્યપજીએ કહ્યું, દેવી એવું શું કામ માંગો છો? બધા પ્રેમથી રહે એવું કરો ને. નહીં, મને એવું વ્રત બતાવો. ત્યારે કશ્યપજીએ 1 વર્ષ ચાલે એવું વ્રત આપ્યું છે. એનું નામ છે પૌંસવન વ્રત. આ વ્રતમાં દેવી 1 વર્ષ સુધી બ્રહ્મ મુહૂર્ત પહેલા સૂર્ય ઉગે એ પહેલા જાગી જજો. સાંજની સંધ્યા રાત્રિ ન થાય ત્યાં સુધી સૂતા નહીં, એઠા મોઢે સૂતા નહીં. નિત્ય ભગવાનનું ભજન કરજો, મંત્ર આપ્યો, આહુતિઓ આપજો, દેવતાઓનું, બ્રાહ્મણોનું, ગાયનું પૂજન કરજો. દેવી આવી રીતે જો વ્રત કરશો તો તમે જે ઈચ્છો છો એવું ફળ મળશે. પણ વ્રતમાં જો ભંગ થયો તો વ્રતની વિરુદ્ધનું ફળ આવશે. દિતિ માતા વ્રત કરવા લાગ્યા. સમાચાર મળ્યા ઇન્દ્રને. એક વખત થાકને કારણે દિતિ ઉમરા પાસે સાંજની સંધ્યામાં હેઠા મોઢે સૂઈ ગયા. આપણે એવા વિધાનો છે કે સૂતી વેળાએ હેઠું મોઢું હોય તો સુવાય નહીં, નહીતર બીજી જુદા જુદા પ્રકારના રાત્રિના સમયે ફરનારા તત્વો એ આપણા ઉપર હાવી થઈ જતા હોય છે. રાત્રિના 12 વાગ્યા પછી જમાય નહીં, કારણ કે એવા સમયે રાક્ષસી વૃત્તિઓ આ ઉર્જાની અંદર ફરતી હોય છે. માં દિતિ સંધ્યા સમયે એઠા મોઢે સૂતા. ઇન્દ્ર પેસતા શ્વાસ દ્વારા અંદર પ્રવેશ કર્યો. વજ્ર લઈ ગર્ભમાં જે બાળક છે એના વજ્રથી ટુકડા કરવા લાગ્યો. ગર્ભના ટુકડાઓ રડવા લાગ્યા. ઇન્દ્ર કહે છે, મારો દેહી રડશો નહીં, રડશો નહીં. પણ એક ટુકડાના 7 ભાગ કર્યા, એટલે 7 ને 7 ગુણતા 49 મરુદગણ બન્યા છે. આજે વાયુ વાઈ રહ્યો છે ને એ 49 પ્રકારનો છે. કોઈ સુંદરકાંડનો પાઠ કરતા હોય તો એને ખબર હોય, હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં જાય છે ત્યારે તુલસીદાસજી મહારાજ લખે છે, ચલે મરુત 49. હનુમાનજીની સાથે 49 વાયુઓ પણ સાથે ચાલ્યા છે. ઇન્દ્ર મહારાજ બહાર આવ્યા, ઉત્પત્તિ થઈ. દિતિને ખબર પડી કે ઇન્દ્રનું આ કામ છે. પણ કશ્યપજીએ કહ્યું, દેવી તમે જે નારાયણનું વ્રત કર્યું છે એ વ્રતના પ્રભાવે તમારે તો તમારા કુખેથી અસુર ઉત્પન્ન થવા જોઈએ, એની બદલે આ દેવતાઓ ઉત્પન્ન થયા. અને આમ પૌંસવન વ્રતની વાત કહી 6ઠ સ્કંદને શ્રી હરિના ચરણોમાં અર્પિત કર્યો. 7મ સ્કંદમાં રાજાનો પ્રશ્ન છે, ભગવાન શું ખાલી દેવતાઓને જ બચાવે છે? ભગવાન કેમ ભેદ કરે છે? આ મને સમજાતું નથી. ત્યારે સુખદેવજી સરસ મજાનો જવાબ આપે છે, રાજન સાંભળ, ભગવાનને ક્યારેય ભેદ નથી હોતો. જેમ એક માના 2 દીકરા, એક 12-13 વર્ષનો અને એક 5 વર્ષનો, 2 છોકરાઓ હારે જમવા બેસે, અને પેલા મોટા દીકરાની થાળીની અંદર એની માં છે એ 5 રોટલીઓ મૂકે, અને પેલો 5 વર્ષનો બાળક છે એની થાળીમાં 2 રોટલીઓ મૂકે. એનો અર્થ એવો નથી કે પેલાને જાજુ આપે છે ને પેલાને ઓછું આપે છે. પેલાની હોજરીમાં પેલો કામ કરે છે એટલે એને આટલી રોટલીની આવશ્યકતા છે,
અને પેલો નાનો છે, જાજુ જમી લે તો એ પચાવી ન શકે, માટે એના પાત્રમાં 2 રોટલી મૂકે છે. રાજા, ભગવાનની ક્રિયામાં ભેદ દેખાય છે, પણ ભગવાનના ભાવમાં ભેદ નથી. ભગવાનને તો દેવતાઓ પણ સમ અને અસુરો પણ સમ છે. લાવ તને એક વાત બતાવી દઉં. એક વખત નારદજી યુધિષ્ઠિરને મળે છે. યુધિષ્ઠિર આવો જ પ્રશ્ન કરે છે. નારદજી, શિશુપાલ ભગવાનને ગાળો દેતો તો છતાંય એનું મૃત્યુ થયું, ત્યારે એનું તેજ ભગવાનમાં સમાઈ ગયું. ત્યારે નારદજી સમજાવે છે, તમે ભાવથી, કભાવથી, કામથી, દ્વેષથી, સ્નેહથી અથવા તો ભક્તિથી કોઈ પણ પ્રકારે ભગવાનનું યજન, પૂજન, નમન કરો, તમે મળવાના છો ભગવાનને જ. કામથી ગોપીઓએ ભગવાનને ભજ્યા અને ભગવાન મળ્યા. દ્વેષથી કંસે ભજ્યા, ભગવાન મળ્યા. સ્નેહથી માં જશોદાએ ભજ્યા, ભગવાન મળ્યા. અને ભક્તિથી ઉદ્ધવ, વિદુર, મૈત્રેય વગેરેએ ભજ્યા અને ભગવાન મળ્યા છે. ભાઈ, કોઈ પણ રીતે ભગવાનને ભજો, ભગવાન મળે છે. અને એવું નથી ને કે આપણે જેટલી સારી વાતોને જીવનમાં યાદ ન રાખીએ ને એટલી અવળી વાતોને યાદ રાખીએ. કોઈ આપણું સન્માન કર્યું એ વાત આપણને કદાચિત ભૂલાઈ જાય કાળક્રમે, પણ 2-5 માણા વચારે કોઈકે આપને કીધું હોય ને આજીવન યાદ રહે. અને વેરીલા મન જાતા જાતા છોકરાઓને કહેતા જાય કે પેલાનું પાણી મેં છોડ્યું તું ને તમે પીતા ને. હવે ભાઈ, જાતા ટાણે તો હરખું કરતો જા. વેરથી ક્યારેય વેરનું સમન ન થાય. હંમેશા વેરનું સમન પ્રેમથી થાય, ક્ષમાથી થાય. કોઈ પણ ભાવે રાજા ભગવાનની સાથે પોતાનો ભાવ જોડશો, શ્રી હરિ કલ્યાણ જ કરશે. લાવ તને વાત આગળની મૂકું. હિરણ્યાક્ષનું મૃત્યુ થયેલું અને આખું પરિવાર રડતો તો ત્યારે હિરણ્યકશિપુ જાણે મોટો ધર્માત્મા હોય અને પેલો વાલી મરાય છે અને ત્યારે શ્રી રામ જેવો ઉપદેશ આપે છે તારાને, એવો ઉપદેશ અહીંયા હિરણ્યકશિપુ ભાગવતમાં આપે છે. હિરણ્યકશિપુ કહે છે, આ શરીર નશ્વર છે, આના માટે રડો છો. ભાઈ તો જતો રહ્યો, હવે ભલે ગયો, હવે આપણે જે કરવાનું છે એ કરીએ. હું તપશ્ચર્યા કરીશ અને તપના પ્રભાવે બ્રહ્માને પ્રસન્ન કરીશ. બ્રહ્માને પ્રસન્ન કરીને વરદાન માગીશ અને મારા ભાઈને મારનારા પાસેથી બદલો લઈશ. હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત ઉપર પોતાની રાણી કયાધુને કહીને તપ કરવા માટે જાય છે. અને જ્યાં હિરણ્યકશિપુ તપ કરવા જાય છે એ જ સમાચાર ઇન્દ્રાદિક દેવોને મળ્યા. બૃહસ્પતિજીને વિનંતી કરી છે, ગુરુદેવ તમે જાઓ. અને બૃહસ્પતિજી પોપટનું રૂપ લઈને આવ્યા અને જે મંદરાચળ પર્વત ઉપર એક પગ ઉપર ઊભો રહીને હિરણ્યકશિપુ તપ કરવાની શરૂઆત કરે એ પહેલા બૃહસ્પતિજીના શબ્દમાં શુકન કર્યા, નારાયણ નામનો ઉચ્ચાર કર્યો. અને હિરણ્યકશિપુ હજી તો આંખો બંધ કરે ત્યાં તો કાનમાં નારાયણ 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 પડ્યું. અને આ ભાઈ ઊંધું સમજ્યો, આ કે અપશુકન થયા, આજે આ તપ નહીં થાય. એમ ઘણાયને એવું હોય કે સારું કામ કરવા નીકળે, સારું કામ એટલે આપણે ગણો ને ખાલી માળા ગણો કે અથવા કંઈક દાન કરવું છે નીકળા દેવા, તો કે હવે બિલાડી આડી ઉતરી, હવે આ દાન ન કરાય. મારા ગુરુદેવ ઘણીવાર વિનોદમાં કહેતા હોય કે બિલાડીને હજી સુધીમાં કોઈએ પૂછ્યું કે પેલો ઉતરો તો આડો, આજ તારું શું થાય? હિરણ્યકશિપુ કહેવા લાગ્યો, આજ અપશુકન થયું, આજ તપ ન થાય. ઘરે પાછો આવ્યો પગ પછાડતો, પણ જેના પત્ની હોશિયાર, જેના પત્ની વિવેકી, જેના પત્ની ખાલી પત્ની નહીં પણ ધર્મ પત્ની, એ પોતાના પતિને પણ ધર્મમય બનાવી દે. એટલે કયાધુએ વિનંતી કરી, પ્રભુ હજુ તો તપ કરવા ગયા હતા અને પાછા આવ્યા. કહ્યું, મારે આજે અપશુકન થયા. ત્યાં કોઈ પેલો પોપટ આવીને નારાયણ નારાયણ બોલતો હતો અને કયાધુ રાજી થયા. આહા, ભગવાનની કૃપા તો જો, આ પાપી ક્યારેય ભગવાનનું નામ ન બોલે, આજ એના મોઢામાંથી પણ શ્રી હરિએ કૃપા કરીને કોઈને કોઈ બાને ભગવાનનું નામ નીકળ્યું.
કયાધુ હોશિયાર છે, ભાવથી રસોઈ નિર્મિત કરી. પીરસતી જાય, ફરી પૂછે, સ્વામી શું બોલતો તો પેલો પોપટ? હેલી કીધું તો ખરા, નારાયણ બોલતો. પગ ચંપી રાત્રે સેવા પૂજા કરતી જાય, પૂછતી જાય, શું બોલતો તો પોપટ? અરે તું બહુ ભૂલકણી થઈ છે, કહ્યું તો ખરા, નારાયણ નારાયણ બોલતો તો. સંતો કહે છે, આજ કયાધુએ આ હિરણ્યકશિપુના મોઢામાંથી પરાણે તો પરાણે નારાયણનું નામ 108 વખત બોલાવ્યું. એટલે કોઈ પ્રશ્ન કર્યો, શું આ પરાણે નામ બોલાવવું સારું છે? તો આપણે નાના છોકરાઓ હોય, એને દવા ઘણી કડવી લાગતી હોય તો માં નથી પરાણે પાઈ દેતા. ઈ દવા પીવાથી એનો તાવ જવાનો છે, ઈ બાળકને ખબર નથી, પણ એની માને તો ખબર છે. એમ સંતોને, મહાપુરુષોને, જે વિવેકી પુરુષો છે, સમજદાર માણસો છે, એને ખબર છે કે આ ભલે ભાવથી ન લે, પણ પરાણે લેવડાવવું પડે તોય આનો ઉદ્ધાર થવાનો. એ જ સમયે, એ જ રાત્રિએ માં કયાધુના ગર્ભમાં ભગવાન ભક્ત પ્રહલાદ ગર્ભસ્થ બન્યા છે. હિરણ્યકશિપુ ફરીથી મંદરાચળ ઉપર તપ કરવા ગયો. આ વખતે તો ગમે તે આવે, મારે તપ છોડવું નથી. બંને પગના અંગૂઠા ઉપર ઉભો રહ્યો છે. ઓમ બ્રહ્મણે નમઃ. બ્રહ્માજીને પુકાર કરવા લાગ્યો. તપ વધ્યું, પણ તપ લખ્યું છે દેવતાઓના વર્ષો સુધી એને તપ કર્યું. અને ધ્રુવજીએ 5 જ વર્ષના અને 5 મહિના તપ કર્યું, ભગવાન નારાયણ મળ્યા. કારણ કે આ ચોખ્ખું હતું હૃદય. આપણો સંકલ્પ ચોખ્ખો હોય, કોઈના કલ્યાણ માટેનું કાર્ય જ્યારે કરવા કોઈ વ્યક્તિ નીકળે ત્યારે વેદ આપણી સાખ પૂરે છે. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જ્યારે કોઈ કલ્યાણકારી સંકલ્પ લઈને નીકળે ત્યારે આ પ્રકૃતિ એની મદદ કરવા ઊભી થઈ જાય છે. જ્યારે તમે કોઈનું અવળું કરવા નીકળો છો ત્યારે પ્રકૃતિ આપની વિરુદ્ધમાં ચાલે, તમને સંકેત આપે ખોટા માર્ગે જાવ છો. પણ વ્યક્તિ સમજે નહીં. હિરણ્યકશિપુ ખૂબ તપ કરે છે અને એવામાં ઇન્દ્ર આવે છે નગરમાં. બધા અસુરોનો, આખા કુટુંબનો નાશ કરે છે. કયાધુનો ચોટલો પકડી ઇન્દ્રલોકમાં લઈ જાય છે. માર્ગમાં નારદ મળ્યા. નારદે કીધું, ઇન્દ્ર આને છોડી દે. કહ્યું, આના પેટમાં હિરણ્યકશિપુનું બાળક છે, મારે એને મારવું છે. ઇન્દ્ર, તને શું ખબર હોય, આના પેટની અંદર તો ભક્ત ભગવાન પ્રહલાદ, ભગવાનનો પરમ ભક્ત જન્મ ધારણ કરવાનો છે. ઇન્દ્રને થયું, મારી ભૂલ થઈ છે. કયાધુના ચરણોમાં નમસ્કાર કર્યા. ભક્ત અને ભગવતીની પરિક્રમા કરી ઇન્દ્ર ઇન્દ્રલોકમાં ગયા છે. નારદજીએ દેવી કયાધુને પોતાના આશ્રમમાં લઈને આવ્યા છે. ઈચ્છા પ્રસવનું વરદાન આપ્યું. દીકરી, તારો પતિ જ્યારે તપ કરીને પાછો આવશે ત્યાં સુધી તું ઈચ્છીશ, ત્યાર પછી તારો પ્રસવ થશે. જ્યાં સુધી હિરણ્યકશિપુનું તપ ચાલ્યું છે ત્યાં સુધી માં કયાધુના ગર્ભની અંદર ભગવાનના પરમ ભક્ત પ્રહલાદજી રહ્યા છે. નારદજી દરરોજ સત્સંગ કરાવે છે અને માં કયાધુ હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. નારદજી સત્સંગ કરાવે, માં કયાધુ હરયે નમઃ બોલતા જાય. એવામાં ક્યારેક ક્યારેક કયાધુની આંખો મીચાઈ જાય અને હવે તો દિવસો એવા આવ્યા કે ગર્ભમાં રહેલા પ્રહલાદજી ક્યારેક હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, નારદજીની એ દિવ્ય દ્રષ્ટિ શું નહીં ઓળખી ગઈ હોય કે આ કયાધુના શબ્દ નથી, આ તો અંદર બેઠેલું બાળક બોલી રહ્યું છે. માટે આપણે ત્યાં એવા શાસ્ત્રોમાં વિધાન બતાવ્યા, જ્યારે માં ગર્ભવતી હોય ત્યારે જે તે ખવાય નહીં, જે તે જોવાય નહીં, સત્શાસ્ત્રોનું વાંચન કરાય. કારણ કે જેવું આંખ વાટે આવે, જેવું જીભ વાટે આવે, એવું ગર્ભમાં રહેલા બાળક ઉપર અસર કરે. પ્રહલાદજીની વાત તો બહુ દૂર રહી ગઈ. હમણાં આ યુગના થોડા વર્ષો પહેલા સ્વામી સમર્થ
એ મહારાષ્ટ્રની ભૂમિ ઉપર નીકળે છે અને એમાં જેને આખા ભારત વર્ષની ચિંતા છે એવી એક નાનકડી કુટિયામાં રહેતી માં જીજાબાઈ, અને જીજાબાઈના આંગણે આવીને ભિક્ષાન દેહી કરીને ઉભા રહ્યા. અને ભિક્ષા દેવા માટે જ્યાં જીજાબાઈ હાથ આગળ વધારે ત્યાં તો આંખના ખૂણા ભીંજાયેલા જોયા. અને એ આવેલા આંગણે ગુરુ બોલી ઉઠ્યા કે દીકરી કેમ રડી રહી છે? મહારાજ, આ ભારત ભૂમિ ઉપર મોગલોનું સામ્રાજ્ય જામ્યું છે. મને લાગે છે કે આપણા સનાતનની ધજા નાશ પામશે. પણ આ તો સમર્થ સ્વામી પધારેલા આંગણે એની દ્રષ્ટિ ઓળખી ગઈ કે આ કોઈ સામાન્ય નારી નથી. અને કીધું કે દીકરી, આ ભારતની ભૂમિને છે ને, આ સનાતન ધર્મની સંસ્કૃતિને છે ને, તારા પેટમાં જે બાળક છે એ બાળક બચાવી લેશે. મહારાજ, હું? હા, તું. રામચરિત માનસમાં જ્યાં વિશ્વામિત્ર બાપજીનો યજ્ઞ પૂરો કરવા માટે રામ જાય છે ને ત્યાં પ્રતિજ્ઞા કરે છે કે આ ભૂમિ ઉપર હું છું ત્યાં સુધીમાં અસુર વિહોણી આ ભૂમિ કરીશ. દીકરી, આ 2 ચોપાઈનું રોજ પારાયણ કર, રોજ પાઠ કર. અને માં જીજાબાઈ રોજ માટે આ 2 ચોપાઈઓ ગાય છે, ગાય છે, ગાય છે. અને ગાવાની અસર પેટમાં રહેલા બાળક ઉપર પડી. અને જ્યારે જન્મ થયો અને શિવાજી થઈને પ્રગટ થયા, પેટમાં પોઢીને સાંભળેલી જેણે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી જેણે રામ લક્ષ્મણની વાત. જેણે રામ લક્ષ્મણની વાત. માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજીને નીંદ રૂનાવે. 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 પોઢજે મારા બાળ પોઢી લે, આજ પેટ ભરીને આ. બેટા, હાલરડા ગાય છે માં જીજાબાઈ કે આજે હુંવો એટલું હુઈ લે, પછી તું જે દિવસે હાથમાં તલવાર પકડીશ, આ ભારતની ભૂમિને ચોખ્ખી કરવા નીકળીશ, માં ભવાની તારી સહાય ઊભા રહેશે, તેથી તને હુવાનો અવસર નહીં આવે. આ માની તાકાત છે ભાઈ. માટે પ્રહલાદજી, નારદજી કથા કરે અને પ્રહલાદ ગર્ભમાંથી હરયે નમઃ, હિરણ્યકશિપુનું તપ ચાલ્યું છે. તપના પ્રભાવે આખા દેવતાઓ પોતાના તેજ વિહોણા બનવા લાગ્યા. એવા સમયે બ્રહ્માજી દર્શન દેવા, વરદાન આપવા માટે હિરણ્યકશિપુની સમક્ષ ઉપસ્થિત થયા છે. આખા શરીર ઉપર રાફડા જામી ગયા છે. કમંડલમાંથી જલ લઈ અંજલિ ફેંકી પાછું શરીર આપ્યું છે. બ્રહ્માજીનું દર્શન કરી હિરણ્યકશિપુએ પ્રણામ કર્યા. બાપજી, મારા પ્રણામને સ્વીકાર કરો, મારે વરદાન જોઈએ છે. બ્રહ્માજી કે હા, ચોક્કસ તે તપ કર્યું છે, મારી ફરજ છે, મારે તને વરદાન આપવું પડે. માંગ, શું જોઈએ છે? અને હિરણ્યકશિપુએ માંગ્યું કે હું મરું નહીં. બ્રહ્માજી કે બસ આ જ ભૂલ થાય છે તમારા બધાની. અહીંયા તો હું પણ જ્યારે પ્રલય થાય ત્યારે નારાયણમાં સમાઈ જાવ, મારે પણ જવું પડે. આ પૃથ્વી ઉપર કોઈ સ્થિર નથી, બીજું માંગી લો. અને કાગળિયામાં લખવા માંડ્યો, દિવસે ન મરું, રાતે ન મરું, સુકાથી ન મરું, લીલાથી ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, દેવથી ન મરું, દાનવથી ન મરું, નરથી ન મરું, પશુથી ન મરું, સ્ત્રીથી ન મરું, પુરુષથી ન મરું. આવ્યા કેટલાય લખ્યા. અને બ્રહ્માજીને કીધું બધું બરોબર? બ્રહ્માજી કે બરોબર. જા તથાસ્તુ વરદાન આપું છે. કે તથાસ્તુ નહીં, આમાં નીચે લખો કે લિખતીન બ્રહ્મા, અને સહી કરી દો પછી માનું. બ્રહ્મા પાસે સહી કરાવી, કાગળ વાળ્યો, મૂક્યો ખીચામાં અને આવ્યો. અને અહીંયા નગરની અંદર માં કયાધુ આવી ગયા છે. પ્રહલાદજીનું જન્મ થઈ ચૂક્યું છે. પ્રહલાદજીનો જન્મ થયો છે અને હિરણ્યકશિપુ આવીને દેવતાઓને પરાસ્ત કરવા લાગ્યો, દેવતાઓના રાજ્ય છીનવા લાગ્યો, 3 લોકનો સ્વામી બન્યો. પોતાના આંગણાની અંદર નાનકડું કુમળું બાળક ભક્ત પ્રહલાદ, જેને કૃષ્ણ નામના ગ્રહે ગ્રહી લીધો છે.
શ્રી સુખદેવ મુનિ રાજા પરીક્ષિત પાસે બહુ સરસ મજાની વાત મૂકે. ન્યસ્ત ક્રીડન કો બાલો જડવત તન મનસ્ત્વયા કૃષ્ણ ગ્રહ ગૃહીતાત્મા નવેદ જગદીશ્વર. રાજા, નાનકડો બાળક હોય એને શું ખબર હોય? એની અંદર તો ચંચળતા હોય. પણ કૃષ્ણ રૂપી નામના ગ્રહે જેમ રાહુ ચંદ્રને સૂર્યને ગ્રહી લે, એવી રીતે કૃષ્ણના નામે આ ભક્ત પ્રહલાદનું ગ્રહણ કરી લીધું છે. અને નારદજી યુધિષ્ઠિર પાસે કહે છે, રાજા, નાનકડા પ્રહલાદને અસુર મુનિ પાસે ભણવા માટે મોકલ્યા છે. સંડામર્ક નામના ગુરુ છે, પાઠશાળામાં ભણવા ગયા. એક દાડો હિરણ્યકશિપુ પ્રહલાદને બોલાવે છે, ખોડામાં બેસાડી માથે હાથ મૂકી પૂછ્યું, બેટા આજે શું ભણ્યો? સરસ મજાનું જે ભણ્યો હોય ને એ મને બતાવો. અને ત્યારે પ્રહલાદજી કહે છે, તત્સાધુ મન્યે સુરવર્ય દેહિનામ સદા સમુદ્વિગ્ન દિયામ સદગ્રહા હિત્વાત્મપાતમ ગૃહમંદકૂપમ વનમ ગતો યદ્ધરિમાશ્રયે. પિતાજી, આ જગતમાં હું અને મારું આમાં ફસાવામાં જરાય સારપ નથી. આ ભવાટવીનો અંધકારમય પાણી વગરનો ખાલી કૂવો છે. આ ભવસાગરની અંદર જેમ ખાલી અંધારિયા કૂવામાં પડવાથી કોઈ અવાજ પણ ન સાંભળે, પાણી પણ ન મળે અને મૃત્યુ થાય, એમ કોઈ આ ભવસાગરમાં ફસાઈ જાય તો એનું અકલ્યાણ જ થાય. માટે આ અવસ્થાની અંદર કરવા જેવું પિતાજી વનમ ગતો યદ્ધરિમાશ્રયેત, વનમાં જઈને ભગવાન શ્રી હરિનો આશ્રય કરવામાં જ સમજદારી છે. હિરણ્યકશિપુ ખીજાયો, એલા તને આવું બધું કોણે શીખડાવ્યું? તું તો અસુર છે, તું તો રાક્ષસ કુળમાં જન્મેલો છે. આ ડાઈ ડાઈ વાતો ક્યાંથી ભણીને આવ્યો? સામે બે ગુરુ હતા, એના ઉપર આંખ ખીજાઈ. અને આવું કોણે ભણાવ્યું? ગુરુ ધ્રુજવા લાગ્યા, મહારાજ નૈસર્ગિકીયમ મતિ યસ્ય રાજન, આની મતિ જ પહેલેથી આવી છે, અમે કોઈ કઈ ભણાવ્યું નથી. નમત પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદત્યે શતવેન્દ્ર શત. મહારાજ, અમે કઈ ભણાવવા વાળા નથી, અમે તો જે બીજાને ભણાવીએ છીએ એ જ આને ભણાવીએ છીએ. લઈ જાઓ આને, અને પાછો તૈયાર કરો, અને હિંસા શીખડાવો. અને પ્રહલાદજીને લઈને પાછા સંડામર્ક આશ્રમમાં આવ્યા. ખૂબ ખીજાયા છે, પણ પ્રહલાદજીને તો આ રંગ રાગેલો છે. આપણે તો ગાતા હોઈએ, હરી આવો તે મન રંગ મને સીધ લગાડ્યો, પણ આપણને જ ખબર હોય કે રંગ કેટલા વાર સુધી રહેતો હોય. પ્રહલાદજીને જ્યાં ખીજાયા છે, પ્રહલાદજી એકદમ સ્થિર છે. થોડો સમય વીત્યો, ફરીથી હિરણ્યકશિપુ બોલાવે છે, બેટા હવે શું ભણ્યો એ મને બતાવ. અને પ્રહલાદજી બોલ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. હે પિતાશ્રી, કાં તો શ્રવણ દ્વારા, કાં મનન દ્વારા, કાં કીર્તન દ્વારા, કાં સેવન દ્વારા, કાં તો મિત્રતાના ભાવે, કાં આત્મનિવેદન દ્વારા, નવધા ભક્તિ દ્વારા, કોઈ પણ રીતે ભગવાનને રાજી કરવાની કોશિશ કરો, આમાં જ કલ્યાણ છે. હિરણ્યકશિપુ કે આ કેરી બગડી ગઈ, આ પાક બગડ્યો છે, આ એક બગડેલી કેરી મારા આખા કુટુંબમાં મારા શત્રુ જેણે મારા ભાઈને માર્યો એની ભક્તિ લગાડશે. હિરણ્યકશિપુ મારવા માટે તૈયાર થયો છે. કયાધુએ કીધું કે નાનકડો છે, સમજાવશું, સમજી જશે. ફરીથી પાઠશાળામાં મોકલ્યા, અને આજ સંડામર્ક ગુરુ ભિક્ષા લેવા નીકળ્યા છે. ભિક્ષા લેવા નીકળ્યા એવામાં સાથે સાથે જે ઋષિકુમારો ભણતા હતા, બાળકો અસુર બાળ ભણતા હતા, એ અસુર બાળકોએ પૂછ્યું, પ્રહલાદ તું દેખાવે તો અમારા જેવડો છે, પણ આ ડાઈ ડાઈ વાતો ક્યાંથી શીખીને આવ્યો? ત્યારે પ્રહલાદજી કહે છે, સાંભળો મિત્રો,
હું જ્યારે મારી માના ગર્ભમાં હતો, તમને લાગે છે કે હું અત્યારે 8 વર્ષનો છું, પણ હું 100 વર્ષ સુધી મારી માના ગર્ભમાં રહીને સત્સંગ પ્રાપ્ત કર્યો છે. માટે પ્રહલાદ આ વાતો કરે છે ત્યારે એમની ઉંમર 108 વર્ષની છે. અસુર બાળકોએ કીધું કે આપણાથી ભક્તિ થાય? તો કે હા ભાઈ, ભગવાન તો બધાના છે, અસુરના પણ છે અને દેવતાઓના છે, આપણાથી પણ ભક્તિ થાય. તો ભક્તિ ક્યારે કરાય? તો કે જાગીએ ત્યારે ભક્તિ કરાય. મારા ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપે અને એ જ વાત અહીંયા પ્રહલાદ કરે છે. કૌમાર આચરેત પ્રાગ્નો ધર્માન ભાગવતાનિહા દુર્લભમ માનુષમ જન્મ તદપ્ય ધ્રુવમર્થદમ. આપણે એમ કહીએ ઘરડા થશું, પછી ભજન કરશું, તો પછી તો બીજું શું કામ હોય? કારણ કે ઘરમાં એક જરાક મંદિરે જતા આવો, પછી ફોન કરશું ત્યારે આવી જજો બપોરે, તો એ પછી કરીએ, એમાં તે વળી શું મોટી નવાઈની વાત છે? કારણ કે હવે કોઈ કામ રહ્યું નથી, એટલે હવે એ જ કરવું પડે. પણ મારા ગુરુદેવ સમજાવે, આ તમારી સામે આ પેલો હાર મૂક્યો છે, એમાં ગુલાબના પુષ્પો છે. એ ગુલાબનું પુષ્પ જ્યારે ઝાડની અંદર ખીલે, સૂર્યના પ્રકાશની અંદર, એ ખીલેલું પુષ્પ જ્યારે ભગવાનને અર્પણ થાય ત્યારે ભગવાન એની સુગંધ લે, રાજી થાય. અને સામાન્ય વાત છે, તમે કે હું આ ગુલાબનું પુષ્પ આપણી સામે હોય તો જોઈએ તો પ્રસન્નતા આવે. ચાલો એ જ પુષ્પ સાંજ પડી સુકાઈ ગયું અને પછી કોઈ આપણા હાથમાં આપે તો એના ઉપર આપણું બહુ એટલું ધ્યાન ન જાય. એમ જીવનમાં જ્યારે યુવાની આવે, જ્યારે સમજદારી આવે, યુવાનનું ખીલેલું પુષ્પ જ્યારે ભગવાનને અર્પણ થાય, આપણી યુવાની, ત્યારે ભગવાન રાજી થાય અને એ પુષ્પનો સ્વીકાર કરે. પછી તો કર્માવાનું જ છે, કારણ કે ફૂલનો સ્વભાવ છે, સાંજ પડે એટલે કર્માઈ જાય. માટે અસુર મિત્રો, જો સમજદારી તમારે જોઈતી હોય તો વહેલી તકે આ મળેલું શરીર છે એના દ્વારા ભજન કરી લે. તો ભજનમાં શું કરવાનું? કાંઈ નહીં, એને પુકારવાના, એ આવે. અને પ્રહલાદજી મહારાજે એ ગુરુ આશ્રમની અંદર પરમાત્માના નામનો રંગ લગાડ્યો અને જેની પાસે જે હોય એનો રંગ લગાડે. જેમ વીજળીનો કરંટ તારમાં ચાલતો હોય ને બલ્બ લાગે અને પ્રકાશ થાય, એમ આની અંદર તો ભક્તિના તરંગો ચાલતા હતા અને ભક્તિનો રંગ લગાડ્યો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, બાળકો પણ પ્રહલાદજીની સાથે નામ સંકીર્તનમાં લાગ્યા છે. અને એ જ સમયે બંને ગુરુ શંડ અને અમરક આવ્યા અને જ્યાં પ્રહલાદને રોકવા જાય, હાથનો સ્પર્શ થાય અને ગુરુ પણ આજ હરિનામની અંદર લાગી ગયા. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, હે ભજ મુરલી મનોહર
પ્રહલાદજીના હરિનામનો રંગ અસુર બાળકોને ગુરુને લાગ્યો. હિરણ્યકશિપુએ જોવા માટે સૈનિકોને મોકલ્યા. સૈનિકો હરિનામમાં લાગી ગયા. છેલ્લે પોતે આવ્યો, નામ સંકીર્તન બંધ કરાવ્યું. પ્રહલાદનો હાથ પકડી લઈને આવ્યો છે. કહ્યું આને પર્વત ઉપરથી ફેંકો. ભાગવતમાં એવું લખ્યું છે કે પર્વત ઉપરથી ઉપાડીને ફેંક્યો, પણ પ્રહલાદને કાંઈ થયું હોય એવું નથી લખ્યું. આને કારાગૃહની અંદર પૂરી દો, આના અન્ન જલ બંધ કરો. હા લખ્યું છે, પૂર્યા, પણ ભૂખ્યા રહ્યા હોય એવું બન્યું નથી. મહાલક્ષ્મી થાળ લઈને આવ્યા અને જમાડ્યા. એની બેન હોલિકા આવી. હોલિકાએ કીધું મને વરદાન છે, હું ચુંદડી ઓઢીને બેસી જાઉં તો ગમે તે હોય એને બાળી નાખું. પ્રહલાદને ખોડામાં લઈને બેઠી. પણ યાદ રાખવાનું, ભગવાને આપેલી સિદ્ધિ, ભગવાને આપેલી તમને પ્રતિષ્ઠા, કીર્તિ, આ બધું પરમાત્માના યજન, પૂજન, ભજન માટે છે. જ્યારે એ સિદ્ધિ કોઈ ભક્તનો અપરાધ કરે ત્યારે એ સિદ્ધિ તમારી વૈરી બની પોતાનો જ નાશ કરે. હોલિકા બેઠી તો ખરા, પણ ચુંદડી ઉડી ગઈ ને પોતે બળી. જેણે પોતાનું શરીર, પોતાનો ભરોસો ભગવાનને સોંપ્યો છે એનો વાળ વાંકો થયો નથી. મીરાને તો ખબર હતી ભાઈ કે આ રાણો ઝેર લઈને આવ્યો છે. મહાદેવે તો ગળામાં રાખ્યું, પણ શાસ્ત્ર, સંતો કહે છે મીરા તો ઉતારી ગઈ. ભરોસો. मीरा पुकारे तुम्हें गिरधर गोपाला. मीरा पुकारे तुम्हें गिरिधर गोपाला. बन गया अमृत मई वो विष का भरा प्याला. बन गया अमृत में विष का भरा प्याला. विष का भरा प्याला कौन मिटाए उसे जिसे तूने राख लिया. सब दुख दूर हुए जब तेरा नाम लिया. ब्रज के नंदलाला राधा जू के सांवरिया. सब दुख दूर हुए जब तेरा नाम लिया. जब तेरा नाम लिया. जब तेरा नाम लिया. દ્રષ્ટાંતો મળે. પ્રહલાદને ફેંક્યા, તેલમાં ઉકાળ્યા, સર્પોની વચ્ચે મૂક્યા, પણ પ્રહલાદનો વાળ વાંકો થયો ને. ભરોસો ભગવાન ઉપર મૂકેલો, અને ભગવાન હંમેશા ભક્તના ભરોસાની રક્ષા કરવા પહોંચી જ જાય. મારા ગુરુદેવ તો કહે કે ભગવાનના આંગણે દેર પણ નથી અને અંધેર પણ નથી. વાર છે તો એ આપણી બાજુથી છે, બીજે ક્યાંયથી નથી. અને હિરણ્યકશિપુ ખીજાયો છે. ધગધગતા અંગારા જેવો તાંબાનો તપતો થાંભલો એ ભરી સભામાં તપાવ્યો. કહ્યું તારો ભગવાન જો બધે હોય તો શું આ થાંભલામાં છે તારો ભગવાન? પિતાજી તમારા પ્રશ્નમાં ભૂલ છે. એમ પૂછો કે મારો ભગવાન ક્યાં નથી. મારો ભગવાન ક્ષણે ક્ષણમાં છે. તિથિ વારસ તથા વિષ્ણુ નક્ષત્રમ વિષ્ણુરેવ ચ
યોગશ્ચ કરણંચૈવ સર્વમ વિષ્ણુર્મયમ જગત. આ આખું જગત એના મય છે. તો જો તારો ભગવાન પેલા થંભમાં હોય તો જા એને ભેટી પડ. અને આવડું નાનકડું કુમળું બાળક એ ધગધગતા અંગારા ઝરતો થાંભલો ડગલા માંડ્યા, પણ થોડા ડગલા આગળ ચાલ્યો અને ત્યાં તો ત્યાં અંગાર ઝરતી આગની જ્વાળાઓ જોઈ. નાનકડું બાળક છે, ઘડીક વાર શ્રદ્ધા ડગી કે જાવ ભેટું, આગ લાગે તો. પણ પોતાના ભક્તને પરીક્ષામાં પાસ કરવાનું બળ આપનારા હરિ છે. જ્યાં પગલા આગળ ચલાવ્યા ત્યાં કીડીઓની હાર એ થાંભલાની આજુબાજુમાંથી પસાર થતી જોઈ પ્રહલાદને ભરોસો બેઠો, જો કીડીઓની રક્ષા કરે તો એ મારી પણ રક્ષા કરે. દોડ્યા, જઈને જ્યાં થાંભલાને ભેટ્યા. હિરણ્યકશિપુ વધારે ખીજાયો, પકડી ફેંક્યો છે. ગદા ઉપાડી થાંભલામાં જ્યાં પ્રહાર કર્યો, થાંભલો ફાટ્યો. બોલ નૃસિંહ નારાયણ ભગવાન કી. અને જ્યાં થાંભલો ફાટ્યો ને એમાંથી ભગવાન સ્વયં નૃસિંહ નારાયણ નર અને સિંહનું રૂપ ધારણ કરી તરત જ એ સભાની અંદર પ્રગટ થઈ ચૂક્યા. સત્યમ વિધાતુમ નિજ ભૃત્ય ભાષિતમ વ્યાપિમ ચ ભૂતેષ્વખિલેષુ ચાત્મનઃ અદૃશ્યતાદભૂત પરરૂપમુદ્વહં સ્તંભે સભાયામ ન મૃગન્નમાન સ્તંભે સભાયામ ન મૃગન્નમાનુસં સ્તંભે સભાયામ. નૃસિંહ નારાયણ ભગવાન પ્રગટ થયા અને હિરણ્યકશિપુ સાથે થોડી વાર લીલા કરી. બપોરથી લઈ સાંજ સુધી, સાંજની સંધ્યા થાય ત્યાં સુધી લીલા ચાલી. સમય જોયો કે હવે સમય થઈ ચૂક્યો છે આના મારવાનો, અને ભગવાને નૃસિંહ નારાયણે હિરણ્યકશિપુનો ઉપાડ્યો છે. હાથમાં લઈ ઉમરામાં બેસી ગયા, પૂછ્યું કાઢ પેલી ચિઠ્ઠી. અને હિરણ્યકશિપુને એમ કે આમાંથી એકાદી લીટી છૂટેલી હશે, જોઈ લે. નથી અત્યારે દિવસ, નથી રાત, સંધ્યા ખીલી ચૂકી છે. તને હું નથી શસ્ત્રથી મારવાનો, નથી અસ્ત્રથી, તને મારા નખથી મારીશ. નહીં લીલાથી, નહીં સૂકાથી. આ નખ નથી લીલા, નથી સૂકા. જોઈ લે મારું રૂપ, નથી હું નર, નથી હું પશુ, બંને રૂપે આવ્યો છું. અને આમ કહી ભક્ત પ્રહલાદનું સ્મરણ કરી ભગવાન નૃસિંહ નારાયણે જ્યાં પોતાના નખ છે હિરણ્યકશિપુના છાતીના ભાગની અંદર પ્રવિષ્ટ કર્યા, ફાડી નાખી છાતી, અને અંદરથી આતેડા લઈ પોતાના ગળાની અંદર પધરાવ્યા. હાર ધારણ જાણે કર્યા છે. અને હિરણ્યકશિપુનું શરીર ખોળામાંથી ઉપાડી દૂર ફેંક્યું અને ફેંકીને આવી અને રાજ સિંહાસન ઉપર બિરાજિત થયા છે. ભગવાનના મુખમાંથી અગ્નિ જ્વાળાઓ વરસી રહી છે. અગ્નિ જ્વાળાઓ વરસતી જોઈ દેવતાઓ કંપિત બન્યા. માં લક્ષ્મીને વિનંતી કરી કે માં લક્ષ્મી તમે જાઓ અને નૃસિંહ ભગવાનના ક્રોધને શાંત કરો. લક્ષ્મીજી આવ્યા, ભગવાનનો ક્રોધ શાંત થતો નથી. અને ત્યાર પછી